અને આપણે ગુમટજી મંદિર ને દેખો તો ગુમટજી મંદિર ની ડિઝાઇન કેવી લાગે કે કોઈ મસ્જિદ છે। તો એવા 163 આરોપ કોઈ આપણે ઉત્તર પ્રદેશના ભાઈએ લખીને ફેસબુક ઉપર મોકલ્યા અને પછી ઉત્તર પ્રદેશ સરકાર યોગી સરકારને બી કીધું ભાઈ તમે જાણકાર કરો ખરા જે મને પ્રણામી વાળા મુસલમાન છે કે હિન્દુ છે એમ, કેમ કે હમણાં વર્તમાનમાં સનાતન નું જોર ચાલી રહ્યું અને બધાને દબાવવાના। તો પછી 2 વર્ષ આ જે મતલબ જે આરોપ પ્રત્યારોપ ચાલતા રહ્યા તો પછી પૂજ્ય સ્વામીજીના મનમાં આવ્યું કે એકવાર આપણે કિતાબ લખી દઈએ કોઈ પણ સુંદર સા આ કિતાબ વાંચી અને આપણે કહી શકીએ ભાઈ અમે પરમધામમાં અનાદિ જેમાં કાળતા જે આદિ અનાદિ કાળ મતલબ જેને આપણે પરમધામ માનીએ અનાદિ અનંત પરમધામ છે એમાં રહેવા વાળા સુંદર સાથ આ કળિયુગમાં કેવી રીતે પ્રકટ થયા અને આપણો આ નિજાનંદ સંપ્રદાય જે શ્રી કૃષ્ણ આપણે મતલબ શંકર ભગવાને અમરનાથ ગુફામાં તેમાં કીધું કે સંપ્રદાયો ચિદાનંદો નિજાનંદૈ પ્રકાશિતઃ કે જે મતલબ પરમાત્માની આત્માઓ આવશે એમનો જેમાં સંપ્રદાય ચાલશે એ નિજાનંદ નામથી ચાલવાનો છે। એ હજારો યુગો વર્ષ પહેલા અહીંયા લખી દીધેલું। તો આ વાણીમાં બ્રહ્મોચ્છેદનમ જે કોઈ આરોપ પ્રત્યારોપ હોય આપણા સંપ્રદાય ઉપર તો એ કિતાબ છે માત્ર 90 રૂપિયાની છે, પણ આ વાંચીને તમે કોઈ પણને કહી શકો કે અમે વૈદિક શુદ્ધ સનાતન ધર્મથી જોડાયેલા છે અને વેદોથી લઈને આ 28મા કળિયુગમાં 5મો સસંવેદ જે તારતમવાણી છે એને માનવા વાળા અમે છે। એટલે અમે આપણે જે કહીએ કે આપણે યુપી તરફ જઈએ હમણાં આપણે અહીંયા તો મતલબ આપણે હું હિન્દુ છું એમ કે તો નહીં માને ઘણા, કેમ કે આપણે અહીંયા આપણા સમાજમાં અને બે સમાજમાં લાગે ભાઈ આપણે હિન્દુ બી કહેવાનું નહીં, લેकिन આપણે યુપી તરફ જઈએ તો ત્યાં આગળ આપણને કહેવાનું ભાઈ મને ગર્વ से કહો तो हिंदू हो। आज मतलब 100 जो वर्षों में जो भी मतलब हिंदू है जो भी है, लेकिन ये कहने के लिए ये कि भाई हम मुसलमान नहीं है, बस ये सिद्ध करने के लिए हम मतलब अपने वैदिक सनातन धर्म को मानने वाले हैं, उसी का ज्ञान रखते हैं, वेदों से लेकर के अपने तारतम वाणी तक उसी का प्रचार करते हैं, उसी को हम भजते हैं और उसी को मानते हैं। किसको मानते हैं? सबका मालिक एक एको ब्रह्म द्वितीयो नास्ति, वही प्राणनाथ के स्वरूप में यहाँ आकर के विराजमान है। तो जिसको भी चाहिए हमारे के पास यहाँ 10 किताबें हैं, उसमें से एक ले ली, 9 किताबें और हैं, जिसको भी चाहिए यहाँ से ले सकते हैं।